તમે કોના અધીન છો? અધીન મતલબ શરણાગત. એ ક્યાંથી ખબર પડે એ કહું. તમે માતાજીના શરણમાં વાસ્તવિક છો, અધીન છો માતાજીના, એ ક્યાંથી ખબર પડે? જ્યારે કોઈ આફત મુસીબત આવે, અચાનક કોઈ આફત મુસીબત આવે અને પહેલા જે સ્મરણ તમને યાદ આવે જેની, એના તમે અધીન કહેવાઓ. હવે તમને ધારો કે કોઈ મતલબ દીકરાઓની વાત કરું કે કદાચ કોઈએ બારેજા ધામ આવતા હોય કે કઈ પણ જતા હોય, પૈસા બહુ હોય ને પોલીસ વાળા હાથ મારે, તો પહેલું જે તમે જેના અધીન હશો, જેના શરણમાં છો ને, એ તમને યાદ આવશે. જો તમે કોકની ઓળખાણના દમ ઉપર જીવતા હશો ને કે મારી બહુ ઓળખાણ છે, તો તમને એ વ્યક્તિનું યાદ આવશે, લાય આને ફોન કરી છોડાઈ દેશે. પણ જો તમે મારી ખુખાર મેલડીના શરણમાં હશો ને, તો હું ખુખાર મેલડી યાદ આવીશ કે માં પૈસા નહીં જોઈ લેજે.